नहीं दिखाती ना देखाय कहूँ છું ના દેખાય આમ કે આમ 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 બહાર આવ્યો હોત ને તો આવે ये वो वीडियो बनाए हमारू बोल दो તમે આગળ આગળ હું આવું પાછો પાછો વિડીયો બનાવું માતાજી સીતારામ જય દ્વારકાધીશ અમે હોધી રહ્યા છે ચીકુડી વાડીમાં ચીકુ જો એ રમેશભાઈ અમારી બુની ને બધા વાડીમાં ફરીએ છીએ મિત્રો ધોળકા હું ધીકે ધીકે હેડું છું અને આ બંને બધા આગળ આગળ હેડે મને કોઈ હંગાત કરવા રહેતું નહીં કોઈ મને હંગાત નહીં કરતું જો બધા ભાગે વાત કરે હું પાછળ ધચુકા મારતી મારતી આવું બે હરખા હો ઉડવાનું તો જોવું મને ખરેખર ડીજે વાગે ને તો ઊભી જ ના રહું જે વાગે એટલે ટીચરામ એમને તો બોલી માતાજી આવે હા એ હે બુની જે વાગે એટલે હુરાતન કરે ને ધ્યાન નાખવાનું અલે આવું બોલ્યું અમને કોણ અરે ના વેન વેન કરો કેરીઓ ખોટી બસ કામ વેન વેન કરો દાદો તો હે છે ચલો રાખી ના આવતી તો અડધા નહીં આવો અડધા તો માળવે જશે અત્યારે તો માળવે જશે નહીં આ જો અમારા સંજયભાઈ ચીકુડા વેણી રહેશે અને આ એક ખાઈ રહ્યા મદદ તો કરવી નહીં ખાલી ખાવું હવે ફોટો પાડ પેલું ગોર ઝાંખરિયા જેવું દેખાય ને એમાં ઊભી રહેજો બતાવું હા આવે કઈ એ આ દેખાય ને એમાં ફોટો પાડવાનો આ દેખાય આ ગોળ હા આવે ટપકું જો એટલે આમ જો આપણે ફોટો પાડ અરે મારો ફોટો જલ્દી જલ્દી નીકળશે આવશે આવશે જો પેલા વેણી વેણી નાલા ને અરે ખા ખા કરે હે આવા કલે જાઓ હોય જોયા કે ભાઈ બંધો અમારા સંજયભાઈ જોડે મહેનત કરાવે છે પોતે ખાધે રાખે આવી ગયો ખાવું મીઠું મીઠું જો પાકું ના લાય બેટા એક કે ઉધા લાય એક કે હાઈ લાય આમાં ચીકુ બહુ હે ને હે ચીકુડી ને જ વધારે ઝાડ હે ને અને હે ને 1 કલાક જેવું પડ્યા રહેવા દે પાડી તો આનું દૂધ બધું ઠરી જાય તો શું ખબર એટલે મને બે જવા ઝાડ ઉપર નથી પાડવાનું મસ્ત પાકું આમાં દૂધ નહીં નીકળ્યું પાકું છે દબાવો તમે આમ દબાવો ખાવું છે એકદમ મસ્ત પાકું તાજું ચીકુ અંબાની ચીકુડીના ડાયરેક્ટ મારે ખાવું છે તો જો મિત્રો સરસ મજાનું ચીકુ પાકું પાકું એકદમ તાજું હા એ પાક જો બધા ઉપર પાકી જાય હા પાક તો પાકી જ જાય ને લે તું ખા એને તો કાલે 4-5 ખાતા ઓલા ભલે ઓલા પડે એકદમ ગર્યું હશે આ ચીકુ એ તો પાકું હતું કેમ મહિના હા એ ખાવા માટે જ કાઢ્યું તારા એ કરી મેં ખાવાનું પકા હા હું તો ઝાડ પર નથી ખાવું છે મિત્રો સંજયભાઈ વાડીને ચીકુ તો ખાવ બેઠી બેઠી ચીકુ ખાઈ જા એકલી એકલી તો ખાવ આલુ નહીં તમારે લે લે. સંજયભાઈ વેણી આલો પાકું જ છે જો ભાઈ બુન ને ચીકુ વેણી ના લે બુન બેઠી બેઠી ખાય હા તમારા મુની કો તમારે વેણી ના લે અને સંજયભાઈ તમારા મુની કો તમારે વેણી ના લો એમને બાકી હો હે હમ જે દેખાવ ને ખરેખર મને અમુક ત્યાં ભૂખ લાગે ને હમ તમે લાય હારે 2-3 ચીકુ ખાઈ આવું હા
આવું ને એક ના જડે અને આ બીજું જડું પેલી કહેવત નહીં, દાણે દાણે ખાવા વાળાનું નામ લખ્યું હોય કહેવત સાચી હોય. એવું લો જો અમે જડે મસ્ત જો. ચીકુ મીઠા મીઠા. અમારા બોડી બિલ ચીકુ ખાય. તારું નામ શું હોય? રાજલ. સરસ મીઠા મીઠા ચીકુ ખાવા હોય તો પધારો. આગળ પાછું મુજે એકદમ મીઠા મીઠા ચીકુ હો ઘરે ઘરે. દો પકડો. ચીકુ ચીકુ ચીકુ. બસ હવે ખાઈ લીધું. હા કે મારા ઘેર આવા આયા તા કાકા. અમારી રાજલ હસે છે બરોબર. એવું કે હે અમારી રાજલ હસી રહી છે. ત્યાં કાકા મારા ઘેર આયા તા કે હું આવ્યો તો રાજલ તાર ઘેર? ક્યાં આવ્યો તો એવા બધા? ચેની જ કે હે એ ચેની મને જ કે હા કાકા મારા ઘેર આયેલા હતા. આપણા રમેશભાઈના ભાઈ એમની દીકરી છે આ રાજલ. રાજલ ભણવામાં પણ સરસ હોશિયાર છે હો મિત્રો. બેન તો ખવડાય થોડું લેબુ નહીં આ રીમ પાક્કું ઓલે. આ મહિના કે પાછા આ ચીકુ તમારથી ના ખવાય. શું ના ખાવે? ચીકુ રોજ 2 ખાવ ને એટલે આંખોના નંબર ઉતરી જાય ખબર. તમારથી ના ખવાય. બેસી રહો. જાઓ તો બ્લોક બનાવ હું ખાયું બે. બ્લોક ચાલુ જ છે અમારો બ્લોક ચાલુ છે. આમ જઈને બનાવાય ને આ જો બધું આગળ બનાવ નહીં હમ હું ખાતી જાઉં તમે આગળ જઈને બને ના જબલું લાવી પણ નાનું લાવી વાંધો નહીં આ તો આ કિલો ચીકુ ઓછા થઈ જશે હું એનાથી બરાબર. કાલે આ બે વેણ ચીઠી આપણે આના બી લઈ લેવાના અને વનહોલ. મેટ્રો ટ્રેન વણહોલ ના થાય વણહોલ ના થાય ખેતરમાં. આનો રૂપો લેવો રોપો લેવો પડે. આપણે આના કામમાં ઉગે ને હમ એ લઈ જવું પડે કયું આ નાનું? આમાં ઉગે ને ગમે ત્યાં ચુમા ઉગે ચુમા આમ નાની ઉગે ને ના બી ઉગે ને ઝાડે ચુમા નાની ઉગે ને નાની એટલે 5-6 છોડ મને કાઢી આલો. આપણે રેલના પાટે મેટ્રો ટ્રેન હોય નીચે રોપી દઈશું. ના લઈએ ત્યારે ટ્રેનમાં જાય એ ખાતા. વનહોલ આપણે રોપી દઈશું ખેતરમાં. ઘર આગળ જ રોપી દેવાના એટલે શું કોઈ અડ જ નહીં. આના કાનો બી હોય તે હરકો કરીને નાખી હા. દીધો તો પાછું થઈ જાય ફસાઈ ગયા. તો ચીકુ કેવા લાગ્યા? તો હવે બેહીરી શું બેહીરી શું અહીં ઝાડવે આવી હવે શું કરવું આમ તેમ કે આમ ફરવું છે કે હેડા? ભાઈ મારે એક ગીત બનાવો. કયું ગીત? આવા વિડીયો ડિલીટ કરો. ડિલેટ નહીં ઓવર કરો. ડિલેટ કરે ને તો જતું રહેશે વિડીયો નહીં બને પછી. આ તો બંધ કરી દે હેડો એ વિડીયો. મસ્ત મસ્ત ચાલો અહીંયા બધા ઊભા રહી જાઓ આપણે બધાને એક ફોટો પાડીએ પછી વ્લોગમાં મૂકીશું. ભૂલી તો જાય તમારી આમ જો એ તો નહીં ઉભી રહેતા આમાં પગે દુકાન ના કાળો માથે વાળી ઊંચી કરી આવે છે. હા? આમાં પગે દુકાન ના કહું બધા ફૂલા ઝાડો કરી વાળા છે. પણ યાદ તું લેવું દુકાન હવે હાજે પાછું હાર્ડવેર ના તો જવું પડશે ને. ખરેખર લાગે તો એવું જ છે. માથે એડાતું જ નહીં એટલે જ હું ઊભી રહી ગઈ. ના બતાવી લેવાનું ના હોય ને તો પછી હળદર ના મીઠું હોજે જો પગ જ હોજે જો. હળદર મીઠું હાજે હે ને બાંધી મારા મામા બે હાડા પણ કોણ જાય એટલે બધું હીરાપુર. હીરાપુર હમ હીરાપુર હશે મારા દાદા ને મારા મામા બે હાડા. જવું હોય ડાયરેક્ટ? કોનો છોકરો હીરાપુર પ્રતાપ પ્રતાપ કોનો છોકરો હીરાપુર ખોટણ કુવે હા ખોટણ કુવે હીરાપુર ગામમાં હો કે ખોટના કુએ હે? ના ગામમાં ગામમાં તો ગામમાં તો પછી મામા એમને પૂછું. એ એટલે તમે ઓળખો છો ને હા કઈ રહે ગામમાં જ રહી રહ્યો અને આપણે એને એમ કહેજો કે પેલા હાથમાં રમો ને બસ ખોટ ભાથી દાદા ને ભુવા. એમને કે તમે ઓળખો આ તો એમ કાકા જ થાય હે હા તો પછી હું નામ કીધું આ પ્રતાપ. પ્રતાપ પ્રતાપ તો એ પેલા પ્રતાપ મામા હા. પાત્રો છેલ્લા પાત્રો છે આના જેવો આપણે પ્રકાશ જેવો અને એને આ બિલ્ડિંગોનું કરે બધું એ ગમે સાથે મારા દાદા છે ગમે એન્જિનિયર હે એન્જિનિયર ઓળખતા હોય એમ એન્જિનિયર એને કહેજે કે પેલા જગદીશને ઓળખાવો એડવોકેટ બને વકીલ. એનો નંબર મારી કન નહીં નકર તો હું ઓળખી લઉં એ ઉગાડતા પેલા આનાથી બહુ ખીજ આવતો ડોકા ડોક્ટર છે ને હાથમાં ભાતીજી ભૂવો તો
એટલે બધા અને ઓળખાતા આર્યા એને બહુ ખીજાવે એવું? હવે. આર્યા કે એ મકોડી આવી અહીંયા આવે ના અહીં કેડીલામાં હતો ઈ. હા. હા. નકર કેડીલામ તમારી વનહોલ નહીં આવતા હતા. વણહોલ ખરું ને એ માધુસિંહ કરી હા? માધુભાઈ કરી માધુ નહીં પરતા નહીં આ ઓલો પરતાપ્યો નહીં ઓલો તું મકોડી કહેતી હતી પરતાપ્યો નહીં હીરાપુરનો એ વણહોલ હીરાપુરનો ઓલો ઠાકોરનો છોકરો નતો આવતો અમૃતના જોડે બીપીસીમાં અને આપણે ઓલા પટેલને ખબર તું જરાબ કહેતા અને એને મકોડી કહેતા ખબર છે ને ઓલો કાળિયો એમને ભાઈ જેવું કહેવાનું કે તમે હાથમાં રમને ઓળખો નહીં, ખોટો એમ કુએ તાકાત થાય એવું કંઈક કહેતો હા તો ખોટો કુએ કહેવાનું ખોટો એમ કહેવાનું લોટ થઈ જાય હવે એમને કહે ને એટલે મારા પપ્પાને બધા ઓળખો કેમ કે અમે નાના મારા પપ્પા ત્યાં જ રહીને મોટા થયા હીરાપુરમાં. તો ઓફ થઈ ગયા ને એમાં વચ્ચે ઓફ થઈ ગયા મારા પપ્પાએ ઓફ થઈ મારા પપ્પા આખી જિંદગી હીરાપુરમાં જ કાઢી અમે તઈને ભાઈ બુને ત્યાં પાઈના ને તારે જ ગામ જોયું અમારું બાકી અમે જોયું જ નતું અમારું ગામ ના એના પપ્પા હતા પણ હમણાં ઓફ થઈ હે ને ને કે હીરાપુર જ મોટા થયા લોકો અમારા હગા હીરાપુરમાં જ કરી હતી હા એ કેટલા આન જેટલો? લઈને આવ્યા હતા જોનમાં રૂપિયા આપી નક્કી કરી દીધી હતી. આ બાણે 1-2 વર્ષ મોટો રાજલથી વધારે નહીં અને હગાઈ કરેલી આ લોકો ને એમના મામાની જોડ લઈને આવ્યા હતા મારા મામાના ઘરે હા તે એ તો પહેલા તો મારા હાસરા આવ્યા ને મારા માસીએ બતાવી દીધું તો મારા પપ્પા જીવતા હતા ને તો રૂપિયા આપી દીધું એકબીજાના પછી આ તો મારા પપ્પા મરી ગયા કેટલા 60 ટાઈમ પછી આ લોકો રહી રહીને આવ્યા જોવા અમારું ગામ જોવા આવ્યા હતા પછી તો પેલા 8-10 વર્ષ પછી તો પહેલી વાર આવ્યા હતા અમારે ત્યાં વનહોલ ગોતતા હો તો મને તો ખબર જ ને હું તો તળાવ નાહવા જે લુગડો ધોવા જાય ને નવું બેઠી એનો બાજુવાળો છોકરો આવ્યો મને કે હે ને મેં કીધું ચાલ તો કે અમદાવાદથી મહેમાન આવ્યા મેં તો હું ના આવું વિનો આવ્યો તો ને વિનો તો હું ના આવી પછી મારી મમ્મી આવી ચડે ચડે મને કે એને ખબર નહીં પડતી બોલાવું હું કે ઘેર કે તો મેં તો શું કામ તો કે મહેમાન આવ્યા મેં દુકાન આવ્યો તો કે અમદાવાદથી આવ્યા તો મેં આપણે ઓળખીએ એમને તો મને યાર કે તું તો હું તો આવી ને ભાઈ મારા હારો ખાટલામાં દમા તો કેવું દરવાજા વચ્ચે જ ખાટલો ટાળે તો મારી મમ્મીએ એવું કીધું મને કે સાડી પહેરીને આવજે શું સાડી પહેરીને આવું મારા ફ્રેન્ડ ઘેર સાડી આલી તો હું કટવીડી પહેરી સીધી ઘરમાં પહેલા તો એવું જ હતું. કેમ કે મને ને હારે પહેલા શું હું ડ્રેસ એવું ના પહેરું પહેલેથી મને કટવીડીનો શોખ હતો પહેલા બધા કાકરી બુશર્ટ જ પહેરતા બધા શું પહેરતા કાકરી બુશર્ટ ના હું કટવીડી બહુ પહેરું કટવીડી ટી શર્ટ ને એવું વધારે પહેરતી કાકરી બુશર્ટ જ પહેલા બધા હજુ ગામડે એ જ પહેરે હજુ તો પહેર જ છે ને કાકરી ડ્રેસ ના બુશર્ટ પહેરું મને ડ્રેસ નહીં ગમતા હું કટવીડી વધારે કટવીડી બધા કટવીડીથી જ ઓળખો કોને એમ કહેતા કે કટવીડી વાળી છોરી એટલે એમ ના આ તો હવે બધા ડ્રેસ નો હા હવે ડ્રેસ પહેરે પહેલા કોણ ડ્રેસ નકર બુશર્ટ ને કાકરી આ તો ગીત નહીં એની ઉપર હા ગામડે એનું ગીત નહીં એ તો આપણા દેશી ગીતમાં જ સાંભળવા મળે અમે પહેલા બહુ ના આવ્યું જિંદગી એ તો દેશી ગીત તો હાવ જતા રહ્યા હું ગોતું પણ નથી આવતા મેં વિડીયોમાં મેં જોયું મેં પકડો તો. નાખ્યા 4-5 આવે આમ તમે પકડજો. આવે છે પછી અહીંથી ફોટો પાડજો આને ટચ કરજો બની આવતી રાખો બસ ત્યાં ટચ કરજો બીજું કંઈ કરતા નહીં અરે વાંધો નહીં ચાલુ વિડીયોમાં ફોટો પડશે જોજે પડું મારા જેવું તો બંધ થઈ જશે થઈ જા પડ્યો હા બીજે ક્યાંય ટચ ના કર ના 2 પાડ લીધા લે પાલી જો છે ઉડીને આવ્યા બહુ દે બાપા છે ઉડીને આવ્યો તમે ત્યાં ફોટો પાડ આ બાજુ પાછળ જમી એટવાળો ભઠ્ઠો હવે તમે બે ભેગુને પડાઈ લો અરે આ તો દેખો. ભાઈ ના બેની લાડકી અમે તો એટલે તો જાણ નીચે ઉભા ચીકુડીના ઝાડ નીચે ઊભા ભાઈ બેન આવી ગયો અમે એટલે તો જાણ નીચે ઉભા રહે આપણે ઈટી ભરવી તો આ રહી એ કેમ કરી ભરી લેવાનું જાત જેટલી ભરવી હતી આપણે ચેન લઈ જાય આ તમને ભઠ્ઠો એટલે માથે ઓલું સારું નાખે ને એ ઉડે હતા અમારે જે માતાના નામ ઉપર આવી હતી ને એ ભઠ્ઠામાં આલેલી માતાના નામ ઉપર આવ્યો હતો ને વીઘો અમારે તો અમે ભઠ્ઠામાં માટી ખાવા આલેલો હતો એના પૈસા હતા એ વખતે કેટલા 1,60,000 આવ્યા હતા ના અમે એકવાર પછી એનું પાછું ઘેર બનાવી ફોન આવ્યો ઉઠાવો તો દાદા હા દાદા જ છે હા ઉઠાવો હલો હા સરસ્વતી સ્કૂલ વગર
વાત કરો. હાલો અમે અહીંયા જ છીએ. ક્યાં છો તમે? દ્વારકા એટલે ત્રાસદ ચોકડી આપણી સરસ્વતી હાઈસ્કૂલે. હા હા હા, તો એથી આગળ આવો, આપણે શાક માર્કેટ ખરી ને. એવું છે? હા તો હું આવું, હાલો. હા તો પછી અહીંથી ત્રાસદ જતું રહેવાનું. હું તમને મૂકી જઈશ ત્રાસદ. હું તમને ત્રાસદ મૂકી જઈશ અહીંથી. અહીંથી નજીક પડશે. અહીંથી નજીક પડશે. હા તો હું આવું લેવા ઉભા હતા. હો હા હું આવું, હું પોતે જ આવું. સંજયન તો ઓળખશે નહીં એ હા હું આવું છું. એ સારું, હું જ આવું છું પોતે, બાઇક લઈને નીકળું એટલી વાર. ચાલો પકડ. બાય બાય. થઈ ગયું, બાય બાય. પછી આમ નીકળ.